થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓની રક્ષા કાજે કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે એસપીસીએ દ્વારા ઉનાળાની આકરી ઋતુમાં અબોલ પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે માટે એક અનોખી અને પ્રશંસનીય જીવદયા પહેલ હાથ ધરવામાં આવી છે। કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિશેષ સેવા યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે ચકલીઘર, ચણ ફીડર અને પાણીના માટીના કુંડાનો વ્યાપક સ્તરે નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા આ ઉમદા કાર્ય માત્ર થરાદ પૂરતું સીમિત ન રાખતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકલીના માળા, પક્ષીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરવાનો એક મોટો લક્ષ્યાંક નક્કી કરાયો છે, જેની શરૂઆત આજથી કલેક્ટર કચેરી ખાતેથી જ કરી દેવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ એસપીસીએ સંસ્થાની આ પ્રશંસનીય કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી અને હાજર જન્મેદિનીને સંબોધતા જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓની સેવા કરવી એ ખરેખર ભાગ્યશાળી લોકોનું કામ છે। આ તકે તેમણે જિલ્લાના તમામ નાગરિકોને અને જીવદયા પ્રેમીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરના આંગણે કે અગાશી પર પક્ષીઓ માટે અચૂક પાણીના કુંડા અને ચણની વ્યવસ્થા કરે, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળી શકે। આ અનોખા જીવદયા કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લા કલેક્ટરની સાથે અધિક નિવાસી કલેક્ટર તુષાર જાણી તેમજ સંસ્થાના પ્રમુખ જયંતીલાલ દોશી સહિતના ઉચ્ચ સરકારી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત એસપીસીએના તમામ હોદ્દેદારો, સ્થાનિક જીવદયા પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ગૌ ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું। સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું કે આગામી દિવસોમાં જિલ્લાના અલગ અલગ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વિતરણ વ્યવસ્થા વધુ વેગવંતી બનાવવામાં આવશે, જેથી કોઈ પણ પક્ષી પાણી વિના તરફડીને જીવ ન ગુમાવે। કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ થરાદ ખાતેથી શરૂ થયેલું એસપીસીએનું આ પક્ષી બચાવો અભિયાન અબોલ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરની આ પ્રેરણાદાયી અપીલ બાદ જિલ્લાના નાગરિકો પક્ષીઓની રક્ષા માટે પોતાના સ્તરે કેટલી જાગૃતતા દાખવે છે।